live with eagle mode or lion mode. These two words inspired me. જ્યારે જ્યારે આપણી ઉડવાની સપાટી નીચી થતી જાય, બધા જે સપાટી ઉપર જીવે છે, કાગડા, ચકલા, કબૂતર જે સપાટી પર ઉડે છે એ સામાન્ય સપાટી થઈ. That is an average level. એની અંદર જીવશો તો તમે ભીડ કહેવાશો, તો તમે ઘેટાઓના ટોળામાં જીવો છો. જ્યારે જ્યારે એવું લાગે કે જીવન ઉપર ગતિ નથી કરી રહ્યું, એક સપાટી ઉપર બંધાઈ ગયું છે, સામાન્ય સપાટી પર જીવાઈ રહ્યું છે, એ વખતે ઈગલ મોડ જિંદગીને આપવો. ઈગલ મોડ એટલે કાગડા, કબૂતર, ચકલીઓથી ઊંચું, પહાડોથી ઊંચું, આકાશમાં પણ ટપકું દેખાય એટલી ઊંચે ઉડવું. એ ગરુડની ઉડાન છે, એ બાજની ઉડાન છે. બસ જ્યારે લાગે મારી સપાટી બહુ જ સામાન્ય થઈ ગઈ છે, ત્યારે ઊંચાઈ પર ઉડવાનું શરૂ કરો. લક્ષ્ય ઊંચું લઈ લો, પહાડોથી ઊંચું, આસમાન સે ઊંચા. દેટ ઇઝ અ ઈગલ મોડ ઓફ લાઈફ. અને જ્યારે જીવનમાં એમ લાગે હવે કશું કરવા જેવું નથી, નિરાશા જ નિરાશા, આળસ, ડિસએપોઇન્ટમેન્ટ, એ વખતે સિંહની જેમ ગર્જનાઓ કરો. તમારી ગર્જનાઓ દૂર દૂર સુધી ત્રાળ તમારી ફેલાઈ જશે અને આખા જંગલને, સમસ્ત જગતને ખબર પડી જશે સિંહ જાગ્યો છે, અને જગત સાવધાન થઈ જશે. તમારી નોંધ જગત લેતું થઈ જશે. સસલાઓ, હરણાઓ ને ઘેટાઓ તો રસ્તો છોડીને ક્યાંક છુપાઈ ગયા હશે, સંતાઈ ગયા હશે. સિંહ જાગ્યો, સિંહ જાગ્યો. જ્યારે એવું લાગે બહુ જ આળસ આવે છે, કશું કરવું નથી, નિરાશા આવી ગઈ છે, એ મિનિટે ત્રાળ પાડીને ઉભા થાવ. દેટ ઇઝ અ લાયન મોડ ઓફ લાઈફ.